તો મિત્રો હવે આપણે આગળ જોઈએ. તમારી ચોપડીમાં પાના નંબર 108 ઉપર જોઈએ. જુઓ, અહીંયા એક મંત્રી, ત્યાં જ રાવણની સભામાંથી એક મંત્રી ઊભા થાય છે. તો મંત્રી કહે છે, ક્ષમા કરજો મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન આપવું જોઈએ. તો જુઓ મિત્રો, રાવણની સભામાં પણ એક મંત્રી ખૂબ જ બુદ્ધિશાળી અને હોશિયાર માણસ હોય છે. તે કહે છે, ક્ષમા કરજો મહારાજ, પણ બીજા રાજ્યમાંથી એ આપણા રાજ્યમાં કોઈ પધાર્યું હોય તો આપણા મહેમાન કહેવાય અને મહેમાનને તો આપણે આસન આપવું જોઈએ. તો રાવણ શું કહે છે? જુઓ, રાવણ કહે, બિલકુલ નહીં. એણે જે કહ્યું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. પરંતુ રાવણ આ મંત્રીએ જે પ્રસ્તાવ કર્યો હોય છે, એટલે કે મંત્રીની જે વાત હોય છે તે માનતો નથી અને તેને નકારી કાઢે છે. એટલે તેને માનતો નથી અને કહે છે, આ વાનરને જે પણ કંઈ કહેવું હોય તે ઊભા ઊભા કહેવું પડશે અને આસન આપવામાં આવશે નહીં, એવું કહે છે. હવે આગળ જોઈએ આપણે. તો આગળ મંત્રી શું કહે છે? તો મંત્રી કહે, પણ મહારાજ, પછી તમે જુઓ અહીંયા ડોટ આપ્યા છે 3, બરાબર? તો 3 ટપકા એટલે કે રાવણે શું કર્યું? રાવણે મંત્રીની વાત કાપી નાખી, એટલે કે કંઈ બોલવા જ ન દીધું. પરંતુ રાવણે તેની વાતને વચ્ચેથી અટકાવી દીધી, મંત્રીની વાત. અને રાવણ બોલ્યો, શું બોલ્યો રાવણ? પણ ને બણ કંઈ નહીં, આ મારી આજ્ઞા છે કે ઊભો જ રહેશે અને ઊભા ઊભા જ જે કહેવું હોય તે કહી દેશે, બરાબર? તો હનુમાન શું કહે છે? હનુમાન કહે, કંઈ વાંધો નહીં, તમે મને આસન ન આપો તો પણ મને તો આસન પર બેસતા આવડે છે અને હું મારું આસન જાતે જ બનાવી લઈશ, તેવું કહે છે. તો આગળ જોઈએ. તો જુઓ, તમે હનુમાન દાદાએ તો આમ કહી અને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. તો બાળકો, તમે પણ જ્યારે રામાયણની સિરિયલ જોતા હોય ત્યારે આ સીન આવે ત્યારે તમને ખૂબ મજા પડી જાય કે હનુમાન દાદાની પૂંછડી લાંબી ને લાંબી, લાંબી ને લાંબી થતી જ જાય. અને ત્યારબાદ શું થયું કે હનુમાન દાદાની પૂંછડી ગોળ ગોળ ગૂંચળાની જેમ ગોઠવાવા માંડી અને પૂંછડી લાંબી ને લાંબી થઈ, એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું. આ ફોટામાં તમે જોઈ શકો છો. જુઓ, બરાબર? કે હનુમાન દાદાની પૂંછડી ગોળ 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 આવી રીતે ગૂંચવાની જેમ વીંટાઈ લાગી અને રાવણ કરતાં પણ વધારે ઊંચું આસન તેની સામે જ થઈ ગયું. અને હનુમાન દાદા તો કૂદકો મારીને આસન ઉપર બેસી ગયા. એટલા માટે રાવણને તો ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે પણ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. જુઓ, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, રાવણ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને એકદમ લાલચોળ થઈ ગયો, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. હવે રાવણે શું કર્યું? તો રાવણ કહે, આ વાંદરાને તાત્કાલિક પકડી લો અને પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. પણ મંત્રીઓ અને સૈનિકો
હનુમાનની આવી શક્તિથી ડરી ગયા, એટલે એમને એમ જ ઊભા રહ્યા. તો હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. તો જુઓ શું થાય છે, રાવણે આદેશ આપ્યો કે વાંદરાને પકડીને જેલમાં પૂરો અને તેની પૂંછડી કાપી નાખો કાં તો સળગાવી નાખો. પણ મંત્રીઓ તો આ હનુમાન દાદાની શક્તિથી એટલા બધા ડરી ગયા હતા કે બધા જ સૈનિકો અને મંત્રીઓ પોતાની જગ્યા પર જ ઊભા રહ્યા, કોઈ પણ આગળ ન આવ્યું. આ જોઈ હનુમાન દાદા તો પોતાના પૂંછાસન પર, પૂંછાસન એટલે શું મિત્રો, તો પૂંછડી વડે બનાવેલું આસન, એટલા માટે તેને પૂંછાસન શબ્દ વાપરવામાં આવ્યો છે. અહીં તમે જુઓ, રાવણ તો સિંહાસન પર બેઠો છે, પણ હનુમાન દાદાએ તો પૂંછડી વડે પોતાનું આસન બનાવ્યું, એટલે તેને પૂંછાસન કહ્યું. તો હનુમાન દાદા તો આ પૂંછાસન પર બેસીને હસવા લાગ્યા. હવે રાવણ શું કરશે, તો તમારી ચોપડીમાં તમે પાના નંબર 109 ઉપર જુઓ મિત્રો. તો રાવણ કહે, શું કહે છે રાવણ કહે, સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. હવે રાવણ તો વધારે ગુસ્સે થવા લાગ્યો, એટલા માટે તેને સૈનિકોને ફરીથી આદેશ આપ્યો કે તાત્કાલિક એટલે કે અત્યારે ને અત્યારે જ મારી આજ્ઞાનું પાલન થવું જોઈએ અને આ અભિમાની વાંદરાની પૂંછડીને સળગાવી નાખો. હવે સૈનિકો શું કરશે, તો સૈનિકો ક્યાંકથી સૈનિકોનું તો આજ્ઞાનું પાલન કરવું જ પડે, બરાબર. તો એટલા માટે સૈનિકો તો ક્યાંકથી થોડા ગાભા ને ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા અને ક્યાંકથી તેલ પણ લાવ્યા. તમે ચિત્રમાં જોઈ શકો છો, જુઓ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, ક્યાંકથી થોડું તેલ પણ લાવ્યા અને ગાભા ગોદડા પર રેડ્યું અને છેલ્લે દિવાસળીની મદદથી હનુમાન દાદાની પૂંછડીને સળગાવી દીધી, બરાબર. તમે ફોટામાં જોઈ શકો છો, જુઓ હનુમાન દાદાની પૂંછડીને સળગાવી. હવે શું થશે તે આપણે આગળ જોઈએ. પરંતુ હનુમાન દાદા શું કરતા હતા, તો હનુમાન દાદા તો હસી રહ્યા હતા. લાગે છે કે કંઈ મોટું થવાનું છે. હનુમાન દાદા હસે એટલે કંઈક મોટું કરવાના હોય, બરાબર. જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાન દાદાએ પોતાનું પરાક્રમ શરૂ કર્યું. તેમના ચહેરા પરથી જ લાગતું હતું કે કંઈક મોટું પરાક્રમ થવાનું છે. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અટકવા માંડ્યો અને ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને મહેલના બીજા મકાનો તરફ ગયા. તમે જોઈ શકો છો આ ફોટામાં, જુઓ ફોટાની અંદર હનુમાન દાદા પોતાની સળગેલી પૂંછડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાજમહેલના વિવિધ ભાગ તરફ દરેક જગ્યાએ જઈ અને બધું જ સળગાવા લાગ્યા અને થોડી જ વારમાં તો રાજમહેલમાં ભાગમ ભાગ થઈ ગઈ અને રાજમહેલ સળગવા માંડ્યો. એટલે હનુમાનજી તો લંકાના બીજા મહેલો તરફ આગળ વધ્યા.
જુઓ, ત્યાંથી બીજા મહેલોમાંથી બજાર બાજુ ગયા, જ્યાં ને ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. તો જોયું બાળકો, હનુમાન દાદા પહેલાં આખા મહેલમાં આગ લગાવી. જો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, પહેલાં આખા મહેલમાં આગ લગાવે છે, ત્યારબાદ લંકાના બીજા મહેલોમાં પણ આગ લગાવે છે, અને ત્યારબાદ ત્યાંથી બજાર તરફ જાય છે અને બજારમાં પણ આગ લગાવે છે, અને જ્યાં જાય ત્યાં આગ લાગવા માંડી. એટલે કે પોતાની પૂંછડીનો છેડો બધે અડાડતા જાય અને આગ લગાડતા જાય. અને સૈનિકો શું કરે છે? સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે, ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડાડે, અને બધી જગ્યાએ આગ લાગે છે. બરાબર? એટલા માટે દરેક જગ્યાએ આગ જ આગ દેખાવા લાગી. ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય, હસતા જાય અને આગ લગાડતા જાય. બરાબર મિત્રો? અને પેલું આપણું સરસ મજાનું ગીત પણ તે ગાતા જાય. તો કયું ગીત વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો, હનુમાનજી જુઓ અહીં આપણને આપ્યું છે, આપણે પણ આ ગીત ગાઈએ. બરાબર? તો લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજારો સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો હનુમાનજી ગીતમાં શું કહેતા હતા કે તારી તો આખી લંકા સળગી ગઈ, પણ મારી પૂંછડીને તો કંઈ જ ના થયું. તેલ પણ તારું હતું અને ગાભા પણ તારા ગયા, અને દિવાસળી પણ તારી જ ગઈ, પણ મારી પૂંછડીને કંઈ થયું નહીં. બધા જ મકાનો પણ સળગી ગયા, મહેલો પણ સળગી ગયા, અને ઊભી બજારો પણ સળગી ગઈ, અને તારો આખો રાજમહેલ પણ સળગી ગયો, પણ મારી પૂંછડી તો એકદમ સાજી જ રહી, મારી પૂંછડીને તો કંઈ ના થયું. તેવું હનુમાન દાદા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે આખી લંકાને સળગાવી દીધી. તો હનુમાન દાદા તો બહુ શક્તિશાળી હતા. બરાબર મિત્રો? તો તમને પણ આ સરસ મજાની એક પ્રસંગ ગમ્યો હશે. બરાબર? તો તેના થોડાક પ્રશ્નો આપણે જોઈએ બીજા વિડીયોમાં.